મોહરમ પર્વને લઈને વડોદરા શહેર પોલીસ સતર્ક, કાયદો અને વ્યવસ્થા જાળવવા વિશેષ બેઠક અને ફૂટ પેટ્રોલિંગ કરાયું. મોહરમ પર્વને લઈને શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણમાં ઉજવવા માટે વડોદરા શહેર પોલીસ દ્વારા વિશેષ તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમારના અધ્યક્ષસ્થાને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક મળી હતી. આ બેઠકમાં શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ મોહરમ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જરૂરી આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. એસીપી, ડીસીપી સહિતના ઉચ્ચ પોલીસના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. પોલીસ તંત્ર દ્વારા આવતીકાલે મોહરમ દરમિયાન શહેરમાં 2000થી વધુ પોલીસ કર્મચારીઓ, SRPF અને રેપિડ એક્શન ફોર્સના જવાનોને તૈનાત કરવામાં આવશે. સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે. શહેરના મહત્વપૂર્ણ અને સંવેદનશીલ વિસ્તારોમાં CCTV કેમેરા અને ડ્રોન કેમેરા મારફતે સતત નજર રાખવામાં આવશે. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર કોઈ ભ્રામક અથવા ઉશ્કેરણીજનક માહિતી પ્રસારિત ન થાય તે માટે સાયબર ક્રાઇમ ટીમ પણ સતત મોનિટરિંગ કરશે. મોહરમ પર્વને લઈને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા બાદ પોલીસ કમિશનર નરસિંહા કુમારના માર્ગદર્શન હેઠળ વડોદરાના 4 દરવાજા વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું હતું. ગઈકાલે સાંજે યોજાયેલા આ ફૂટ પેટ્રોલિંગમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓએ વિસ્તારમાં ફરી લોકોને શાંતિ અને સૌહાર્દ જાળવવા અપીલ કરી હતી. વડોદરા પોલીસ દ્વારા નાગરિકોને મોહરમ પર્વ દરમિયાન શાંતિપૂર્ણ માહોલ જાળવવામાં સહયોગ આપવા અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. સમગ્ર શહેરમાં મોહરમ પર્વની ભાગરૂપે આવતીકાલે કતલની રાત અને 26 તારીખે તાજિયા વિસર્જનનો કાર્યક્રમ યોજનાર છે. શહેરમાં જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં લગભગ 178 તાજિયાની સ્થાપના થઈ છે. આ તમામ તાજિયા વિસર્જનના અનુસંધાને તાજિયા કમિટી સાથે આપણા બેઠક યોજીને આ બંદોબસ્ત અંગે પૂર્વ તૈયારી આપણા કરી છે. આ રીતે સ્થાપિત કરવામાં આવેલ તાજિયાઓ શહેરના જુદા જુદા 7 જગ્યાએ વિસર્જન થનાર છે. મોટી સંખ્યામાં સારસિયા તલાવ અને અન્ય કેટલાક વિસ્તારોમાં તાજિયાનું વિસર્જન થશે. આના ભાગરૂપે તાજિયા કમિટી સાથે બેઠક, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, રેવન્યુ વિભાગ, હેલ્થ વિભાગ, BSNL, GEB એવા સ્ટેક હોલ્ડર ડિપાર્ટમેન્ટો સાથે બેઠક, સુરક્ષિત અને સલામત વાતાવરણમાં આ કાર્યક્રમ થાય તે માટે કેટલાક લોજિસ્ટિકલ અરેન્જમેન્ટ, સમગ્ર રૂટની નિરીક્ષણ, થ્રેટ અસેસમેન્ટ અને સ્થાનિક જરૂરિયાતોને ઇતિહાસમાં બનાવો સંવેદનશીલતાઓને ધ્યાને રાખીને શહેર પોલીસ તરફથી ડિટેલ્ડ સિક્યુરિટી પ્લાન તૈયાર કરવામાં આવી છે. આના ભાગરૂપે આપ આજે જોઈ શકો છો કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ અને વિશેષ દળના ટુકડીઓ પણ ફૂટ પેટ્રોલ કરીને એક ડોમિનેશન એક્સરસાઇઝ સમગ્ર શહેરમાં એક સંદેશ આપવાનો પ્રયાસ પણ આપણે કરી રહ્યા છે. આના ભાગરૂપે કેટલાક એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ, ક્રિમિનલ્સ, અગાઉ આવા બનાવોમાં સંડાવેલ તત્વોને પણ આપણે આઈડેન્ટિફાઈ કરીને પ્રિવેન્ટિવ એક્શન લીધી છે. ધાબા પોઈન્ટ, ડીપ પોઈન્ટ, સંવેદનશીલ જગ્યાએ એવા જગ્યાઓ ઉપર આપણા ફિક્સ્ડ પોઈન્ટ અને પોલીસની હાજરી રહેશે. ડ્રોન્સ અને CCTV કેમેરા આધારિત વ્યવસ્થાથી કેટલાક પ્રવૃત્તિઓ ઉપર સતત નજર રાખવામાં આવશે અને સાથે સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર વિઘ્ન ઉપસ્થિત કરી શકે, કોઈ ઉશ્કેરણીજનક કન્ટેન્ટ અપલોડ કરવાના પ્રયાસો ના થાય તે માટે પણ આપણા સાયબર પેટ્રોલ, વિજિલન્સ રાખવા માટે સાયબર પોલીસ સ્ટેશન અને દરેક પોલીસ સ્ટેશન પણ કાર્યરત છે. આવતીકાલે અને પરમ દિવસે યોજનારા કાર્યક્રમમાં જોઈન્ટ CP, એડિશનલ CPના નેતૃત્વમાં બંને સેક્ટરમાં બંદોબસ્ત રહેશે. સાથે સાથે 10 DCP કક્ષાના અધિકારીઓ, 15 જેટલા ACP કક્ષાના અધિકારીઓ, 50થી વધારે ઇન્સ્પેક્ટરો, 85થી વધારે સબ ઇન્સ્પેક્ટરો અને 2000થી વધારે પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે. અને સાથે સાથે 4 કંપની SRPF, 1 કંપની સ્પેશિયલ એક્શન ફોર્સ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે 1 પ્લેટૂન SDRF પણ રહેશે. તો સારસિયા તલાવ અને અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં કોઈ પણ ડ્રાઉનિંગ કે બીજા આપતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે ફાયર સર્વિસીસ, નિષ્ણાત તરવૈયાઓ, વોલેન્ટિયર્સ અને SDRFના ટુકડી સતર્ક રહેશે. બોટ્સ અને અન્ય સામગ્રી સાથે સુસજ્જતા ટીમ
કોઈ અનટવર્ડ ઇન્સિડન્ટ ના બને તે માટે તાકેદારી રાખશે. તો આવતીકાલે અને પરમ દિવસે યોજનારા કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે શહેર પોલીસ તરફથી તમામ પ્રયાસો થયું છે. શહેરજનોને અનુરોધ છે કે તાજિયાના રૂટના જરૂરિયાતને ધ્યાને રાખીને આપણે ટ્રાફિક ડાયવર્શન પ્લાનને પણ નોટિફાઈ કરી છે. આપ પ્રતિબંધિત વિસ્તારોમાં નીકળો નહીં અને જ્યારે આ કાર્યક્રમમાં ભાગ લેશો ત્યારે વાહનને દૂર રાખીને માર્ગ ઉપર નડતરરૂપ કોઈ વાહન પાર્કિંગ ના થાય આ ધ્યાન રાખશો. કોઈ એમરજન્સી મેડિકલ કે અન્ય આવા કિસ્સામાં પોલીસ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને સંપર્ક કરો. તમને શહેર પોલીસ રિસ્પોન્સ પણ આપશે, આપના સાથે ઊભા રહેશે અને સાથે સાથ આ સમગ્ર કાર્યક્રમ એક શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે કમ્યુનિટી વચ્ચે હાર્મની બને રહે અને એક કોઓર્ડિનેટેડ એફર્ટથી પોલીસ અને શહેરજનો આ સમગ્ર કાર્યક્રમને સંપન્ન કરાવીએ એવા પ્રયાસ કરીએ. તો અત્યારે જે ફૂડ પેટ્રોલિંગ છે, આવા ડોમિનેશન એક્સરસાઇઝ પણ જુદા જુદા વિસ્તારોમાં કરવામાં આવશે. તમે તમારા વિસ્તારમાં પણ જાગૃત રહો, સતર્ક રહો. કોઈપણ પરિસ્થિતિને આપણે જાણકારી આપો જેથી કરીને શહેર પોલીસ તમારા મદદમાં ઉપસ્થિત રહે. આભાર.